નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બદલાવ એ સૃષ્ટિનો નિયમ છે અને હવે આવા જ કેટલાક બદલાવ ગુજરાતની રાજનીતિમાં પણ જોવા મળી શકે છે, કારણ કે હવે આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ બદલાવ લાવવા માટે કોંગ્રેસે અત્યારથી જ કમર કસી લીધી છે। જી હા, રાહુલ ગાંધીએ જાણે કે ગુજરાતમાં ભાજપને હરાવવાની પ્રતિજ્ઞા લઈ લીધી હોય તેમ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે, જે અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ ગર્જના કરવા માટે 8 થી 9 એપ્રિલે યોજાનાર AICC સંમેલનની તડામાર તૈયારીમાં વ્યસ્ત બની છે, જેને લઈને દિલ્હીમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। જિલ્લા પ્રમુખોની સાથે શીર્ષ નેતૃત્વની મહત્વની બેઠક યોજાનાર છે। ત્રિદિવસીય બેઠકમાં અધિવેશન તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે, તેમજ આ બેઠકમાં મુસદ્દાને અમદાવાદમાં અધિવેશનમાં પણ રાખવામાં આવશે। એટલું જ નહીં, કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને વધુ તાકાત આપવાની પણ તૈયારી ચાલી રહી છે। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રીય કાર્યક્રમમાં 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એક અલગ ઠરાવ પસાર કરવા માટે ઈચ્છુક બન્યા છે, જેથી 8 અને 9મી એપ્રિલે અધિવેશનમાં મુસદ્દાને પાસ કરવામાં આવશે। અમદાવાદમાં યોજાનાર 2 દિવસીય સત્ર દરમિયાન કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ અને દેશભરમાંથી આશરે 3000 જેટલા પ્રતિનિધિઓ હાજર રહેવાના છે અને આ સત્ર દરમિયાન પાર્ટીમાં સંગઠનાત્મક સુધારા સંબંધિત કેટલાક મોટા પ્રસ્તાવોને મંજૂરી મળે તેવી શક્યતા છે। તે જ સમયે રાષ્ટ્રીય કાર્યક્રમની વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે આ રચાયેલી વિવિધ સમિતિઓ પણ બેઠક કરીને તેમના કામની સમીક્ષા કરી રહી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે કોંગ્રેસ AICC સત્ર દ્વારા ભાજપની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારને સંદેશ આપવા માંગે છે કે આવી સ્થિતિમાં પાર્ટીના રણનીતિકારોએ વિચાર્યું છે કે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીની ગંભીરતા દર્શાવવા માટે PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના ગૃહ રાજ્ય એટલે કે ગુજરાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું એ યોગ્ય રહેશે। કોંગ્રેસ ગુજરાતમાં 3 દાયકાથી વિપક્ષમાં છે અને આ જ કારણ છે કે હવે પુનરાગમન કરવા માટે કોંગ્રેસ તલપાપડ બની છે। મહત્વનું છે કે કોંગ્રેસ ગુજરાતમાં 3 દાયકાથી વિપક્ષમાં છે અને હવે તે પુનરાગમન કરવા માટે તલપાપડ બની છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।